નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે, ત્યારે વડોદરા શહેરમાં ભારે તેની ઉજવણી થઈ રહી છે। વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આપ જો વાત કરીએ તો જે વાડી ભાટવાડા ખાતેથી મંદિર આવેલું છે, ત્યાંથી લઈ આજે એક શોભાયાત્રા કાઢવામાં આવી છે। વિશ્વકર્મા સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર એવા ભગવાન વિશ્વકર્માના પ્રથમ આચાર્ય એન્જિનિયર રૂપ ગણવામાં આવે છે। જો કે શોભાયાત્રા કાઢી છે અને ત્યારે શોભાયાત્રા ખાતે જો મોટી સંખ્યામાં જે ભક્તો છે જોડાયા છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે સંસ્કારી નગરીમાં આ પ્રકારના તમામ આયોજનો થતા હોય છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે જોડાય છે। જુઓ કે ખાસ કરીને વિશ્વની આજની રચના કરી છે એવા વિશ્વકર્મા ભગવાનની આજે શોભાયાત્રા છે અને જો મોટી સંખ્યામાં લોકો વેશભૂષા બાળકો પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। ભગવાન વિશ્વકર્માની આજે જન્મ જયંતિ છે અને તેના ભાગરૂપે આપજો કે જે શોભાયાત્રામાં લોકો જોડાયા છે તેનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં વાડી ભાટવાડા વિસ્તારમાં એકમાત્ર મંદિર જે આવેલું છે એવું આ ભગવાન વિશ્વકર્મા નું મંદિર છે અને મંદિર ખાતે આ શોભાયાત્રા યોજવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા છે। દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માના બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એવા એન્જિનિયર ગણાતા એવા ભગવાન વિશ્વકર્માની આજે જ્યારે જન્મ જયંતિ છે, વાડી ભાટવાડા ખાતે જ્યારે 75 વર્ષ જૂનું મંદિર આવેલું છે અને ત્યાંથી જ આ પ્રકારે શોભાયાત્રા નીકળી રહી છે ને જુઓ કે ભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે।
આગળ જવું. બે મિનિટ પહેલા સામે જાય પછી આમ આવે. ટેબલ છે ભૈયા બધા. અંદર લઈ જાઓ. ચા વાળા નતો આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની શોભાયાત્રા નીકળી. શું કહેશો? એક મિનિટ એક સેકન્ડ આવું ચાલે છે લાઈવ. એવું આજે વિશ્વકર્માનો પર્વ તહેવાર છે. વિશ્વકર્મા જયંતિ 13 ઉજવાય છે. જે વિશ્વકર્માના વંશજો શ્રી વિશ્વકર્મા ભગવાનની પૂજા આરાધના કરે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. બહુ આનંદ અને ઉત્સાહનો આ પ્રસંગ છે. સર્વે ભાવિ ભક્તોને જય વિશ્વકર્મા ભગવાન કી જય હો. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે શોભાયાત્રા વડોદરા શહેરના અલગ અલગ જે પ્રકારે વાડી બાટવાડાથી આ નીકળીને શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે વડોદરામાં પણ ભગવાન વિશ્વકર્માની આજે શોભાયાત્રા નીકળી હતી ને ઉત્સાહની સાથે તમામ લોકો આ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.